હમણાં 2 દિવસ પહેલા નરેન્દ્ર મોદી સાહેબે પેટ્રોલ અને ડીઝલને ઓછો ઉપયોગ કરવાનું ખાસ એક ભાષણ કર્યું છે. તે તમે પહેલા ધ્યાનથી સાંભળો. ખરેખર દેશ માટે અત્યારે કપરી પરિસ્થિતિ છે અને આને આપણે હરેક દેશવાસીઓને ફોલો કરવું જોઈએ. पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. હવે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે છે. ત્યાં વડોદરા, પછી જામનગર અને અત્યારે સોમનાથ, જે અત્યારે સોમનાથની અંદર 2040 બસો જે દોડાવવામાં આવે છે, બરાબર છે, એ પાણીથી ચાલે છે, બરાબર છે. ખાલી એક બસનું ભાડું ગણી લ્યો, એક બસે 100 લીટર જાય એટલે 100 ગુણ્યા 90 કરો એટલે 9000 રૂપિયા થાય એક બસનું. 9000 ગુણ્યા 2040 કરો એટલે થાય 1 કરોડ અને 83 લાખનો જે ડીઝલનો ધુમાડો થઈ જશે. તો સાહેબ, હું ખરેખર આપ આ દેશના ધરોહર કહેવાય. આપ જે બોલો છો, બરાબર છે, જે પબ્લિકને ફોલો કરવાનું કહો છો સાહેબ, તો પહેલાં એ આપને પણ કરવું જોઈએ અને આપની સરકારને પણ કરવું જોઈએ. અને સાહેબ, આપને પણ હું એટલું જરૂરથી કહીશ કે ખરેખર જો તમે પણ આ પેટ્રોલ અને ડીઝલથી ચિંતિત હોય તો તમારે જેટલા પણ તમે ગુજરાતમાં પ્રવાસ છે એ બધા તમારે પણ કેન્સલ કરી દેવા જોઈએ. મોદી સાહેબ, આપે જે કહ્યું ને અમે તો ફોલો કરવાના છીએ, કારણ કે દેશ અત્યારે સંકટમાં છે ને સંકટ સમયે સાચો દેશ ભક્ત એ જ કહેવાય કે જે ખરેખર દેશના હિતમાં વિચારે. તો અમે તો ફોલો કરવાના છીએ, પણ સાહેબ આપ પણ વિચારો અને આપ પણ એ વાતને ફોલો કરો એવી અમે આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ.